તો અમારા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે મિની બ્લોગ બનાવવાનો છે આપણે સમોસાનો. તો સમોસા બનાવવાના છે આજે ઘરે. તો પહેલાં તો બટેટા બાફેલા તેને સૂંદો કરવાનો છે. તો પહેલાં સૂંદો કરી નાખી હરકાઈ. બધા છે મસાલાના આપણે ચારે બાજુ છે, જેમ કે હળદર, મીઠું, પછી આ છે લીંબુ, મરચાં ને ટમેટા ને બધા સૂંદો તરીકે તો આપણે દાદા નથી તીખા કરવાના. અને આ છે કોથમરી લીલી વાડીએથી લાવેલા છે એટલે કોથમરી છે. અને આ બધા મસાલા બધા નાખી દીધા ને પછી આને સૂંદો કરીને હલાવવાનો છે. બધો મસાલો મિક્સ થઈ જાય ને એ રીતના હલાવી નાખવી. અને બાકી હતી કોથમરી નાખી દઈ પહેલાં, પછી હલાવી નાખે કે કોથમરી નકર નોખી રહે. કોથમરી નાખી પછી હલાવી નાખ્યો સૂંદો બધો સૂંદો એ રીતનો હલાવ્યો કે બધો પીળો થઈ ગયો એ રીતનો. પછી આપણે લોટ બાંધી નાખ્યો. લોટ બંધાઈ ગયો ને પછી આપણે પૂરી વણી નાખી. પૂરી વણીવાનું ચાલુ થઈ ગયું હતું. પછી પૂરી વણીને પછી આમાં બટાટાનો સૂંદો બધો ભરી દીધો અને અંદર પછી બનાવી નાખ્યા સમોસા બનાવી નાખ્યા. તેલ મૂકી દીધું. તેલ મૂકીને ત્રણ સમોસા નાખીને તળી નાખ્યા ને પછી મસ્ત બની ગયા હતા. જો તો કલર મસ્ત થઈ ગયો હતો ને ચારે બાજુ બધા થઈ ગયા રેડી. એની પાસે ચટણી મૂકી દીધી હતી, એની પાસે છાશ હતી. અને હવે બેસી જઈ જમવા. તો સમોસા થઈ ગયા બધા ત્યારે એટલે જમવા બી ગયા. ભાઈ રોહનભાઈ, અંશુભાઈ ખાવા મળ્યા. ચટણી ફોન જોતા એનું કામ. અને આપણે પણ ખાવા બેસી ગયા. અને આમાં મિલો બ્લોગ સારો આવી ગયો હોય તો ફોલો જરૂર કરતા જજો.